જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? મારે જો હમણાં પાકેલા ચીકુ ખરે કંઈક આવા થોડાક ખાધેલાનું હોય, થોડાક આખા હોય, થોડા થોડા પડે છે. હમણાં તો જડે રહ્યા બે ચાર મળે ને અસલ પાકેલા બને ભાવે. ઉપરથી તોડીને પાકે ને એના કરતાં નીચે મળે ને મજા આવે. બહુ નથી આવી, કોક ચીકુ મળે છે. જો આમાં બધી ચા કરાવી બહુ જ હારામ હારી, આમ કંઈ દેખાય ને એવી એવી. કડીક થાય તો ઓરી આવે, કડીક થાય તો ઓરી છેટી વહી જાય, એવી રીતના. આમ કંઈ દેખાતું નથી આગળથી, તો પછી પાછું આવું કંઈ દેખાતું જ નથી. થોડાકમાં આવે, વળી થોડાકમાં વહી જાય, એવું થાય. બધી થોડી થોડી એવી, બહુ નથી એવી, આગળ પાછળ આવે છે એવું થાય. ચીકુડીમાં જો થોડા થોડા જ ચીકુ છે, બહુ છે નહીં. એમાં ક્યાંય તો મળતા નથી ગોતીએ તે જે છે એ સરસ મોટા મોટા. જો અહીં પડ્યું એક ચા કરાવી તો ફરિયા વારવાની ને એ બધી આમ મજા આવે. પાંદડા કંઈ ઉડે નહીં ને એટલે વધારે મજા આવે. ઓલું છે તો આપણે વારતા હોય તો આમાં તેમ વયું જાય. આ ચાકરનું કંઈ જાય નહીં એટલે મજા આવે વારવાની ને બધી. અને વાડીએ વગડો તો મોટો જ વારવાનો હોય, એ થોડું ના હોય. આજે આપણે બનાવવું છે વાલનું શાક. ઘરના વાલ છે. જો હવે ટાણા પાછા સિઝન પૂરી થઈ જાય ને એટલે આ રીતના થઈ જાય, ફાટી જાય. જો ને ટમેટાનો વઘાર કરી, જે વાલ ફોલવા બાકી છે 11:30 થઈ ગયા છે. તે આજ વહેલા આવી જવાના છે. તે ધાણા બાણા નાખી સરસ મજાનું વાલનું શાક બનાવીએ આપણે. તડકો હારામ હારો છે. જોઈજે આજ તો કટર આવે તો પાછા ઓલા ગમે આપણે કાઢી લેવા હે. આટલા તો કાઢીને રાખી દીધા. ઓલું જો આ બાજુ કે હમણાં કોઈ કટરવાળા નથી આ પાડતા. હું હવે એકદમ સિઝન આવી ગઈ ને. જો અમારા વાલ ફોલાઈને થઈ ગયા તૈયાર. હવે શાક વઘારી નાખીએ. ત્યાર રાઈ તતરી ગઈ, નાખીએ હિંગ. બધું એમાં નાખી દીધું. ઘડી પાણી પડ્યું હવે મસાલો નાખ્યો. આવું કંઈક લઈને જે રોટલા હે ને બાકી છે, તમારે જેને ખાવું હોય તો ભૂગી જાય. હજી રોટલા બનાવવાના બાકી છે. હાલો શેર ખાવા. હા, શેર ખાવા હાલો. હા, જેની છે ને ટાણે સેવ કરાવી. આ સેવ દૂધમાં બનાવેલી છે. એટલે આપણે સેવ લઈને જ છે, પણ દૂધમાં બનાવી. પાણી કરતા એ બને દૂધ એ ખાય છોકરા. નકર અમારે ચા દૂધ ને એવું તો કંઈ
ના પીએ પણ આમ દૂધમાં ખાય ને તો સારું રહે મેં ખાવા નકર આખણ માખીઓ આવશે માછુને દવાઈ નહીં તો મોટો પણ હમણાં થઈ જાય માછી બધી મળી જાય ને તે માખીઓ થોડી મરી જાય માખીઓ ખાઈ જાય તારી સેવ મળી જાય માછી ના મરે હો મારો હાથ રાખો એટલે કેમ થાય